ધંધુકાના મહિલા પોલીસ કર્મીનું મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું. પીઆઈ વિરુદ્ધ પીડિત મહિલા પોલીસ કોન્સ્ટેબલને ન્યાય માટે ગુહાર. 2 દિવસ પૂર્વે ધંધુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેના ગુનામાં પોલીસે આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ઇંગ્લિશ દારૂની એક બોટલ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસને એક મોટર કાર મળી આવી હતી. આ મોટર ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીના પતિની હોય અને પોલીસ તેને પણ પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. આ દરમિયાન ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી ખુદ ચૌધરી બનીને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પટ્ટાથી ઢોરમાર માર્યો હતો. પોતાના પતિને ઢોરમાર મારવાના બનાવનું વિડીયો શૂટિંગ મહિલા પોલીસ કર્મીએ ઉતારતા સત્તાના નશામાં મદ બનેલ પીઆઈ ચૌધરીએ મહિલા પોલીસ કર્મીનો રિપોર્ટ કરવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર બનાવનો એક કથિત ઓડિયો પણ સામે આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીએ મીડિયા સમક્ષ તેમની ફરિયાદ નોંધાય તેમજ ન્યાય માટે અપીલ કરી હતી. રિપોર્ટર અનવર લક્ષ્મીધર. શું નામ છે બેન તમારું? મારું નામ સોલંકી રેણુકાબેન કંચનભાઈ. બેન, આવું ગંભીર પગલું ભર્યું એનું શું કારણ? ધંધુકા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે મારી ઉપર હેરાનગતિ, મારો ડીઓ કરવાના, મારા હસબન્ડ ઉપર ખોટો પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે અને એમના રિમાન્ડ લેવાના અને આ બેનને ડીઓ કરી દો કે. કોઈ પોલીસમાં તમે ફરિયાદ આપી ખરી? કોઈ પોલીસે ફરિયાદ તમારી લીધી છે કે કેમ છે? હજુ કોઈ ફરિયાદ લેવા આવ્યું નથી. ને જે મારે છે જે વિડીયોમાં, એ કોણે મારે છે ને કયા સાહેબ મારે છે ને કોણે મારે છે? જે મારે છે ને એ અમારા થાણા ઇન્ચાર્જ છે અને સાહેબનું નામ છે એસવી ચૌધરી. એસવી ચૌધરી ઇન્સ્પેક્ટર સાહેબ. અને જે પીડિત છે એ કોણ છે? એક મારા હસબન્ડ છે અને એક પ્રોહિબિશનના ગુનામાં જે આરોપી છે ને જેની પાસેથી એમને માલ મળ્યો છે એ છે. તમારા હસબન્ડ ગાડીમાં હતા સાથે કે નહોતા? મારા હસબન્ડ એ જગ્યાએ જ નહોતા, ગાડીમાં નહીં, અને એ જગ્યાએ સ્થળ ઉપર હાજર નહોતા. તેમ છતાં સાહેબે તમારા હસબન્ડને મારી? હા. અને એની ફરિયાદ તમે પછી મારવાની ફરિયાદ આપી ત્યારે સાહેબે કોઈ કાર્યવાહી કરી છે કે નથી કરી? ના, હજુ કોઈ કાર્યવાહી નથી કરી. આગળ તમારો શું પ્લાન? આમાં અમને ન્યાય મળવો જોઈએ. હજુ હું પોલીસ સ્ટેશન જઈ તો હજુ મને માનસિક રીતે હેરાન જ કરશે. આ ખોટી ફરિયાદ ડી સ્ટાફે કરી છે મારા પતિ ઉપર. મુદ્દામાલમાં એક બોટલ જ છે ઇંગ્લિશ દારૂની. હા, અને એ બોટલ કબૂલાત કરવા પીઆઈ સાહેબે આરોપી નંબર 1 ને બહુ ઢોરગોળે મારેલ છે કે તું એમ કે આ બોટલ આ કાના લાવ્યો છે, એમ કાનાએ તને આપી છે. એના માટે એને ચેમ્બરમાં લઈ જઈને મારેલ છે. અને હા, પણ એ ભાઈ કબૂલાત નથી કરી. એમ વધુ કબૂલાત કરવા માટે એને કાલે ફરીને એકલા લઈ જતા હતા. મારા હસબન્ડે ના પાડી કે એકલો નહીં આવે. એટલે તમારે ચૌધરી સાહેબ વિરુદ્ધ કેસ કરવાનો થાય છે? હા.